બધા જાણો છો નરેગા યોજના 2005 થી ચાલે છે। એમાંથી તમને દરરોજનો 300 રૂપિયાનો રોજ આપવાનો હોય, 100 દિવસની મજૂરી આપવાની હોય। કેટલા જણને એ મજૂરી મળી? દિવસના એક જણને 100 દિવસની મજૂરી આપવાની હોય। આ યોજના કોંગ્રેસે કાઢી હતી 2005 માં। આ સુધી કેટલા જણને રોજ મળ્યો? 100 દિવસની મજૂરી એક જણને આપવાની। ઘરમાં 5 જણા હોય તો 500 દિવસની મજૂરી મળે। 1.5 લાખ રૂપિયા ઘરમાં આવે। કેટલા આયા? એ બધા પૈસા ક્યાં ગયા છે? તમારી વિધાનસભા ના ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય। તમારો સંસદ સભ્ય અમારે ત્યાં છે પાછો, ખબર છે ને? એ પાછો મોટા પેટ વાળો છે ને આ બધા વાળ પણ કરી ગયા છે। બધો પૈસો જ ભેગો કરવાનો, બીજું કશું કરવું જ નહીં। તો હા, મેન વસ્તુ ત્યાં છે। ગાંધીનગર થી જે રૂપિયો આવે ને, હા, ગાંધીનગર થી જે રૂપિયો આવે સાહેબ, દાહોદ આવે ને દાહોદ થી અહીંયા આવતો હોય, પણ અહીંયા ભાજપ સરકારે શું કર્યું? 236 યોજનાઓ ચાલે છે। આપણને તો ખબર બી નથી, તમને પણ ખબર નથી, મને ખબર છે, પણ એ બધી કહેવા દો ને તો બીજો કલાક લાગે। પણ નાની નાની કહી દઉં। પંચાયત પાસે નાણાં પંચની યોજના આવે, એનાથી કામ થાય। તાલુકા પંચાયત પાસે નાણાં પંચની યોજના આવે, એનાથી થાય। જિલ્લા પંચાયતથી થાય, ટ્રાયબલ યોજનાથી થાય, સમાજ કલ્યાણથી થાય, નરેગા યોજનાથી થાય। આ બધી યોજનામાંથી અત્યારે આપણને એક પણ લાભ મળતો મળે છે કોઈને? આ બધી યોજનાઓ ખાઈ રહેલા છે। દરેકના ગામમાં ભ્રષ્ટાચાર છે કે નથી? કેટલાના ગામમાં ભ્રષ્ટાચાર છે? લગભગ બધાના ગામમાં ભ્રષ્ટાચાર છે। હું એ તમને એ પણ વાત કરજો, તમારે છે ને એની પ્રિન્ટ કાઢજો અને પ્રિન્ટ કાઢીને દેખજો કેટલાક તો રસ્તા ખવાઈ ગયા, કેટલાક કુવા ખવાઈ ગયા, કેટલાક ચેકડેમ ખવાઈ ગયા, અને છેલ્લે બીજું શું ખાઈ ગયા? જાજરું ખાઈ ગયા કે નહીં ખાઈ ગયા? આ સંડાસ બી ખાઈ ગયા। હવે દેખો આવી વસ્તુઓ ખાઈ જાય। જાજરું આલ્યું તો શું કર્યું ખબર? આટલા બેલા આલી ગયા, થોડાક 10-20 બેલા આલી ગયા, અને આટલી રેતી આલી ગયા, અને 1-2 થેલી સિમેન્ટ। એમાં કઈ થાય? તો આ બધું ખાઈ ગયેલા છે। પણ આપણી આમ આદમી પાર્ટી માટે તમે લડજો અને આ સિસ્ટમ સુધારીને આપણા દેશને, આપણા ગુજરાતને પ્રગતિ વાળું બનાવીએ। તમામ લોકો અત્યારથી જ કામે લાગી જજો। આટલી વિનંતી કરવા આવ્યો છો, બધા કરશો ને? ચલો તો મને આશ્વાસન આપી દો, મારી વાણીને વિરામ આપું છું। રસ્તા તો ડાયરેક્ટ ખાઈ જાય છે। હા, એ બધું જ આપણે કઢાડીશું। ફક્ત તમે પ્રિન્ટ કાઢીને ટીડીઓ સાહેબને ને ડીડીઓ સાહેબને અરજી આપી દીધો અને પાછ મન બોલાવજો, હું પણ તમારી સાથે આવીશ। હા ને? ચલો, આમ આદમી પાર્ટી માટે તમે મહેનત કરશો ને? હાથ અદર કરો। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। જ્યાં જરૂર પડે ત્યાં આ ટીમ તો છે, સાથે હું પણ આવીશ। મારો નંબર પણ તમે તમારા આગેવાનો પાસેથી લઈ લેજો, અને જ્યાં જરૂર પડે ત્યાં લડવા માટે આપણે તૈયાર છે। પણ એવા ને એવા તમારે પણ ત્યાં લડવાનો છે। મહાભારતના યુદ્ધમાં તમે દેખ્યું છે, જે રામાયણ મહાભારત દેખ્યું હોય એમને, ગદાવાળો જે યોદ્ધો હોય એ ગદાવાળા સામે લડતો હતો, રથ વાળો યોદ્ધો હતો એ રથ સામે લડતો હતો। તમાર જેવા માણસો સામે તમારે વોટ માંગવા જવાનું છે, એમ મારામારી કરવા જવાનું નથી હો ને। આપણી વિચારધારા વાત કરવાની કે આમ આદમી પાર્ટી આ કરવાની છે, તમારી પાર્ટી બધું ખાઈ ગઈ છે, ગુંડાઓનું રાજ અમારે જોઈતો નથી। આ વાત તમારે ઘરે ઘરે પહોંચાડવાની છે। દરેકને જય માતાજી।